નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય મા લક્ષ્મી। હિન્દુ ધર્મમાં દરેક તહેવાર ઉપર અલગ અલગ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે દરેક રાશિના જાતકોને તહેવારો ઉપર લાભ થતા હોય છે અને અમુક રાશિઓને જાતકોને કપરો સમય આવતો હોય છે। ત્યારે આ વખતે મહાશિવરાત્રિ ઉપર 3 રાશિઓને મહાલાભ થવાનો છે। આ રાશિઓના જાતકોના ભાગ્ય ચમક્યા છે। 300 વર્ષથી સૂતેલું કિસ્મત હવે આ 3 રાશિના જાતકોનું જાગશે। આ 3 ભાગ્યશાળી રાશિ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ તમારા પરિવાર ઉપર મહાદેવની કૃપા કાયમ વરસ્યા કરે તે માટે તમારા પવિત્ર હાથ અને સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખી દો મિત્રો। આગામી 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે। આ વર્ષની શિવરાત્રિ જ્યોતિષશાસ્ત્રના મતે અત્યંત મહત્ત્વની છે, કારણ કે આ દિવસે લગભગ 300 વર્ષ પછી એક દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે। આ વખતે મહાશિવરાત્રિ પર એક સાથે 8 શુભ યોગો આકાર લઈ રહ્યા છે। ગ્રહોની સ્થિતિ જોઈએ તો કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિથી ત્રિગ્રહી યોગ રચાશે। એ સિવાય બુધાદિત્ય રાજયોગ, લક્ષ્મીનારાયણ રાજયોગ અને શુક્રાદિત્ય રાજયોગ, વ્યતિપાત યોગ, વર્યાન યોગ, ધ્રુવ્ય યોગ જેવા શક્તિશાળી યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। મહાશિવરાત્રિ પર ભગવાન મહાદેવને પ્રિય એવા શ્રવણ નક્ષત્રમાં આવશે, જેથી તેનું આધ્યાત્મિક અને જ્યોતિષીય મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે। આ મહાસંયોગથી સૌથી સકારાત્મક અસર આ 3 રાશિઓ પર વધારે દેખાઈ રહ્યું છે। મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આ સમય આર્થિક ઉન્નતિના દ્વાર ખોલનારો સાબિત થશે। જો તમારું ધન ક્યાંક અટવાયેલું હોય તો તે પાછું મળવાની પ્રબળ સંભાવના છે। નોકરીમાં પ્રમોશન અને સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે। ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધી જૂની સમસ્યાઓમાંથી છુટકારો મળશે। શત્રુઓ ઉપર વિજય મેળવી શકશો તેવો સ્થિતિનું નિર્માણ થશે। કન્યા રાશિ। કન્યા રાશિના લોકો માટે નવું કાર્ય શરૂ કરવા માટે આનાથી ઉત્તમ સમય બીજો કોઈ હોઈ શકે નહીં। જો આ રાશિના જાતકોને નવી દુકાન, ફેક્ટરી કે કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું હોય તો દેવાધિદેવ મહાદેવના આશીર્વાદથી તેમાં સફળતા મળશે। લાંબા સમયથી અટકેલી યોજનાઓ ફરી પાટા પર ચડશે અને જીવનમાં કોઈ અધૂરી ઈચ્છા રહી ગઈ હોય તો તે પૂર્ણ થવાના યોગ છે। વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિવાળાઓને કરિયરમાં કોઈ મોટા અને સારા સમાચાર મળી શકે છે। તે જે તે ધંધા કે નોકરી કરી રહ્યા છો ત્યાં તમારી સર્જનાત્મકતાના વખાણ થશે। સિનિયર અધિકારીઓનો પૂરો સહયોગ મળશે। આર્થિક રીતે પણ આ સમય ઘણો મજબૂત રહેશે, જેના કારણે તમારી બચતમાં વધારો થશે અને માનસિક આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થશે। આ 3 રાશિના જાતકોના કિસ્મત હવે સાથ આપશે અને બગડેલા કામો હશે તે પૂર્ણ થશે। ચેનલને અહીંયા હવે સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને એક લાઈક કરી દો। હર હર મહાદેવ, ધન્યવાદ।